છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું માતોરા એક એવું ગામ છે કે જ્યાં સરકારે ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે લાખોનો ખર્ચ કર્યો, પરંતુ આજે તે વ્યર્થ જોવાઈ રહ્યું છે। ગામના બોર છે તે પાણી પીવા લાયક ન હોવા છતાં લોકો મજબૂરીમાં પીવાના પાણી માટે ઉપયોગ કરી રહ્યા છે। નસવાડી તાલુકાના માંતોરા ગામે પોચંબા પાણી પુરવઠા યોજના દ્વારા લાખોના ખર્ચે પીવાનું શુદ્ધ પાણી ગામના લોકોને મળી રહે તે માટે સંપ અને પાઇપલાઇનો નાખી, પરંતુ શોભાના ગાંઠિયા સમાન આજે જોવાઈ રહી છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી અહીં જે ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા છે તેમાં ટીપું પાણી પણ નથી આવતું। નલ સે જલ યોજનાના નળ પણ ઘરે ઘરે લગાવવામાં આવ્યા, તે પણ અર્થ વિનાના। સરકારે તો ગામના લોકોની ચિંતા કરી લાખોનો ખર્ચ પણ કર્યો, પણ સરકારના પૈસા અધિકારીઓની બેદરકારીને લઈને પાણીમાં વહી ગયા હોય તેવું લાગી રહ્યું છે। નસવાડી તાલુકાના માંતોરા ગામના 4 જેટલા ફળિયા આવેલા છે અને 500 થી વધુ લોકોની વસ્તી છે। સરકારે નર્મદાનું ફિલ્ટર વાળું પાણી મળે તે માટે પોચંબા પાણી પુરવઠા યોજનામાં માતોરા ગામનો સમાવેશ પણ કર્યો હતો અને પાણી પુરવઠા વિભાગે સંપ, મોટર, વીજ લાઇટ, પાણીની લાઈન કરી, પરંતુ અધિકારીઓની અણઘડતાને લઈ સંપ સુધી પીવાના પાણી ના પહોંચતા આજે ગામના લોકો સૂત્રોચ્ચાર કરીને પાણીની માંગ કરી રહ્યા છે અને ગ્રામ પંચાયતના વોટર વર્ક્સના બોરમાં TDS વાળું પાણી આવતું હોવાથી આરોગ્યને હાનિકારક છે, છતાં લોકોને પાણી પીવા માટે મજબૂર છે। ઉનાળાના સમયમાં બોર પણ સુકાઈ જાય છે અને દૂર દૂર સુધી પીવાનું પાણી મેળવવા ભટકવું પડે છે। પોચંબા પાણી પુરવઠા યોજના દ્વારા સરકાર દર વર્ષે 119 ગામોને પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરના 2 કરોડ રૂપિયાનું ચૂકવણું કરે પણ છે, પરંતુ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ બિલો બનાવીને યોજના ચાલુ બતાવીને ખર્ચ કરી નાખે છે અને નલ સે જલ યોજનામાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર કરીને હલકી કક્ષાની પાઇપલાઇનો અને નળ બેસાડી કામ પૂર્ણ બતાવી દેવાનું આવ્યું છે। વર્ષોથી પીવાનું પાણી માટે લોકો પીડા ભોગવી રહ્યા છે, પણ તંત્ર છે કે તેમની વાત સાંભળવા તૈયાર નથી। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। અમારું નસવાડી તાલુકાનું માતોરા ગામ છે, ડણી જૂથ ગ્રામ પંચાયત લાગે અમારી, અને અમારે નળ સે જલની યોજનાનું પાણી અત્યાર સુધી અમારા ગામમાં આવતું જ નથી અને કાગળ ઉપર 100%ની પૂર્ણ યોજના બોલે છે। તો અમારે એવી માંગ છે કે પછી આ જે પૂર્ણ બોલે છે એ કઈ રીતે પૂરું બોલે છે, તો અમારા સુધી પાણી આવતું નહીં, તો પછી અમારે માંગ એવી છે કે કાયદેસર અમારા સુધી પાણી પહોંચાડે અને આ જે કોઈ ભ્રષ્ટાચારી લોકો હોય એને કાયદેસરના પગલાં લે અને અમારા સુધી પાણી પહોંચાડે, એવી અમારી માંગ। મહેશભાઈ જયરામભાઈ રાઠોડ। મારું તો કેવું છે કે નળ સે જલ જે યોજના છે, જે સરકારે આપણને પીવાના પાણી માટેની દર વખતે આપણને ગ્રાન્ટ અહીંયા આગળ પહોંચાડતી હોય છે, કે જે લોકોને ખરેખર મળવી જ જોઈએ। અને તમે ઉનાળામાં જુઓ તો લોકોને સૌથી વધારે તકલીફ ત્યાં જણાય છે। હમણાં તો લોકો ચોમાસાના પાણીથી પોતાના ઢોરને એને બધાને પીવડાવે છે, પરંતુ જે અસલ પીવાના પાણીની જે તકલીફ છે એની જે માંગણી છે જે સંતોષાવી જોઈએ।